તો આપણી ભેહું છે ને અત્યારે બધી ખેતરમાં છૂટા છવાયા ચરે છે અને એમાં શું છે કે ધૂળના ઢગલા છે ને એમાં ભૂકી પડી છે હારી, તો એ બધી જો ખાવા હાટું એને ચોટી પડ્યા છે, ઘેરા ઘેરા દેખાતા છે. પછી ગાયોના ઘેરા ન દેખાય એનું કારણ એ છે ગાયોને ફાલ ફાલ ખાવું છે. અહીંયા હાઈકીને હજી પહોંચાડી ઓલી બાજુ, તો હવે ભાઈ ગયો ઓલા હેડા ઉપર. હવાના ધોળી ધોળી નાખવા છે. આવી ધૂળની ઢગલી આવે છે ને એને ખાલી પગ મારી દેવાનો એટલે હું બધી ચાટી જાય. અને હવે પાછી હાંકવી જાય પાણી ઉપર, આ બધા ભેગા કરી લઈને પછી આવવા દે પાણી ઉપર સીધા. એટલે બાકી ઢગલામાં સીધા મંડાઈ ગયા ખાવા. હા, મેં ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ છે. એક ટ્રેક્ટર ભરાઈ જાય ને જગ્યા ખાલી થઈ જાય એટલે ચરી લે હું. અને આ રેવલ કરવાનું છે મશીન. ખેતર રેવલ કરશે ને પછી આ બાજુનો ખૂણો થોડોક રહી જાય છે. 2-2.5 વીઘા એમની જમીન પડી રહી, પછી રેવલ કરી નાખે એટલે પાણી રેવલ થઈ જાય એટલે ભાઈ પાણી હાલે નહીં. બધા જો ઢગલા ઢગલા મંડાણા. આમાં હે ને પાણી બહુ પડી છે બકાની. આપણે ભીલી એકને ખાવું નથી ભાવતું ઘડીકમાં, શેઢા ઉપર જ ભાગે. ભીલી અને ગાયો શેઢું જ ખાવાનું, બીજું કાંઈ નહીં. આમાં પણ ડાઠા ભારી પડ્યા છે એટલે આને ઉડાડી દેવાની, ખાઈ જાય બેહું, બીજું કાંઈ ન હોય. ચાલો થઈ પડશે, વાંધો તો નહીં આવે બીજું. તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને ખેતરમાંથી આવી ગઈ નીચે. હવે જવા દેવાની છે, કેમ કે 11 વાગી ગયા છે સવારના, એટલે 9 વાગે આવી 2 કલાક ચાલી લીધો. હવે જવા દેવાની ઘરે, કેમ કે હવે પાણી પીવડા નદી પાસે જ્યાં લઈ જાવ તો નદીમાં નીકળવાની છે નહીં ને આજુબાજુ ક્યાંય પાણી જડે એમ નથી. એટલે અહીંયા પાણી પીવડાનું જ્યાં પાણી છે નહીં એટલે વાંધો એ છે. જવા દેવી છે ઘરે. હવે ઘડીક રખડે તો રખડાવી લઈએ અહીંયા, પછી જવા દઈએ. તો અત્યારે મેં આપણે છે ને બધી ભેહું હાંકી એવા સાંજે, હજી અડધી તો પાછળ છે. મેં કીધું પાડી વેતરણ મારવા જઈએ છે લે, બાકી જાય છૂટો છૂટ. હવે નદીમાં ઉતરી જાય એટલે નદીમાં છે ને ભેહું બધી ભેગી કરી લેવી છે. આગળ પાછળ થઈ ગઈ છે ને જી ફાઇનલી. બાકી આજે આની લઈ આવ્યો ભેગી, કેમ કે કાયમી આવે પણ અડધી જ ભાગી જતી હતી. ઘરે મજા આવતી હતી તો ઘરે જવા ના દીધી, નાખી લીધી ભેગી. આ તો મારવાનું ચાલુ જ રહી ગઈ લાકડી છેટ સુધી, ભેગી ને ભેગી દોડી આવી જાય. હવે અહીંયાથી નહીં વરે એકલી, કેમ કે ઘરની બાજુમાં હોય ને તો ઘર કાંઈ ભાગી જતી. આજ તો ભાગવા નહીં દે. ભેહું જો હમણાં તમને દેખાડો આગળ પાણીમાં ગાયું બધા પહેલાં આવે ને તો ગાયું પાણીમાં ભેગી જાય. અહીંયા છે ને આપણી ભેહું પડી ગઈ પાણીમાં. રાધા ભેગી છે એટલે રાધા ભેગી હાલી નીકળી. બપોર 3-4 છે ને આપણે માથે ચડાવીને એવા ઈખાડ્યા હતા. અહીંયા ચડી જાય ને સામે ઉતરી જાય. પણ એક એમાં જમના, કૃષ્ણા ને રતન ને રાજ 4 આવ્યા. આ મંગુ હવે અહીં શોર્ટકટ પડશે એટલે હવે અહીંયા ઘડીક ભેગી કરી જો હે, કેમ કે ભાગશે એટલે બીજી રીતની જાય. બાકી નદી ફૂલ ભરાઈ ગઈ છે. ત્યાં જો આટલું પાણી જાય છે. કાલે તો આટલું નહોતું, આજ લગભગ મોટરું બંધ છે ને એના હિસાબે આટલું પાણી જાય છે. 1 મોટરનું પાણી જાય છે. આ બધી આવી ગઈ ગાયો ને ભેહું બધી. અંધારે એમ દેખાતું નથી, અત્યારે બધી દેખાય. જો આવે ગાયોને પાણીમાં ગાય પડવામાં કંઈ બીક જ નહીં મળે. આપણે મોર થઈ જાય. જો મોર ન થયા ને તો ભેહું મોર કરી દે આપણે ત્યાં આવે ને એટલે બધી. અહીંયા બધીને ભેગી કરી લઈ પછી ધીરે ધીરે આગળ હાંકીએ, કેમ કે હજી અડધી તો ભેહું તો નદીમાં નથી ઉતરી, ના નીકળી ગઈ છે. વાહ, આમ ઠેકડા બહુ મારે ભીખલી થોડીક આવે ને ચરવામાં પ્રોબ્લેમ પડી જાય છે એવું લાગે છે, કેમ કે હવે ઝીણું ખડ થઈ ગયું ને એ ખાઈ નથી શકતી. હા, મોટું છે કર જોજો. અહીંયા કાયદેસર જો 4 આંગળનું હોય ને મોઢામાં ગેપ આવી જાય છે, એના હિસાબે ચરી નથી શકતી. બસ
બાકી આપણી જો એક બની થઈ ગઈ તૈયારો, દેશી બની આપણી છે ને. બસ ઊભી નથી રહેવું, હજી આવે નિરાત જ બધી ભેગી થાય તે પછી આગળ હાંકવી, નકર અહીંયા ભાગદોડ કરશે ને એટલે સીધી ક્યાંય નીકળશે. બાકી તમને જ્યાં મસ્ત ફૂલ દેખાય છે ને એ બધા આ ભાગણીના છે, અહીંયા ઝાડવામાં થઈ પડ્યા. હું આમાં ફૂલ છે ઘટે ને એટલો ફૂલનો ઢગલો થયો છે. આછો ગુલાબી છે, પીળો થાય ને સફેદ જેવા 3-4 જાતની વેરાયટી આવે એમાં, એટલે ફૂલડા થઈ પડે ઘટેની. અત્યારે જેટલા જ ફૂલડા આવી પડ્યા છે ને આવ નાના નાના છે. હવે હું ભાગી હજી ઓલી જો નદી ઉતરે છે, 2 જ મિનિટની અંદર બધી નીકળી એવી. તો બીજી આવી ગયો છે એટલે બે હું ભડકે. બે હું બધી ઉપડી તમને વરાજાને બધું એન્ટી કાઢી નાખવાની. તો અત્યારે છે ને આપણી બેહું બધી જુવારવાળા ખેતરમાં મૂકી છે. ભાગદોડ બહુ કરતી હતી, ઓલી બાઈ બધું મશીન ફેરવીને સાફ કરી દીધું રેવર, હવે આમણી ભાગે. તો અત્યારે છે ને આપણી બધી બેહું જો આગળ નીકળી ગઈ છે અને અડધી પાણીમાં ઉતરી ગઈ. મંગુ એક આપણે અહીંયા ઊભી છે, ગોરી આ બાજુ, અને આ 3 છે ને લાઈનમાં ખબર પડી ગઈ એટલે આ બે ના નીકળ્યા, આ બે ભાગી ગયા. હાલ રાધો એને અત્યારે નાવું છે, બીજું કંઈ નહીં, ગરમી બહુ છે ને, દોડે દોડે થાકી ગઈ છે. અત્યારે જો પાણી જાય છે જરા જરા, કેમ કે આ મોટર બંધ હોય ને એના હિસાબે પાણી વધી ગયું છે, કાલ તો જરાય જતું નહોતું. અત્યારે જો ગાયોને આપણે અહીંયા પહોંચાડી, કેમ કે ફૂલ્યો સીધો રહ્યો. ભેહું જો કે વચમાંથી પડી શકે પણ વચમાં આપણે વાંધો એ પડે છે, આપણે ઉहाँથી અહીંયા ફરીને આવે ને તો ઉहाँ ખેતરમાં પહોંચી જાય માલ, એ વાંધો પડી જાય. તો અત્યારે છે ને આપણી ભેહું જાય છે, ધૂળની ડમરી ઉડાડતી જાય છે. હવે સામે ખેતર છે ને પટો પકડે ને તો સીધો પટો પકડી લીધો. ગાયો બધા પહેલાં હોય, પાછળ બધી ભેહું જોઈ લ્યો. એટલે આખો તપકાય નહીં, બાકી ધૂળ ઉડે એ વધારે દેખાય છે. એટલે અત્યારે લાઇટ ચાલુ કરે એટલે જીવાતે વધારે આવી ગઈ, હજી અડધી તો પાછળ છે. બધા એક જ પટામાં નિરાતે હલાવે. એટલે આપણી આ ગોરી વાહે રહી ગઈ હતી, પાછી આવી વાહે દોડી દેખાઈ ગઈ. પહેલાં જ ગઈ હતી દેખાણી નહીં, હવે હું પછી રોડ ચડવા માંડી ને પછી મેં ગોતી લઈ ગાઈ ગાય નકર વળી કે ગાડી વાળાને પાડશે. બાકી બધી બેહોની પટો પકડો એટલે સીધો જ પટો હોય. અડધી જો આમાં અંદર ઉતરી. અત્યારે ધૂળને જે ખાલી ધુમ્મસ ઉડે છે વધારે તો, બાકી રાધાને જો પટો પકડે એટલે સીધી પટો જ પકડી લે. બધી ગાયો એક જ લાઈનમાં હોય, જોઈ લ્યો. હવે ને બધી એક જ પટામાં હવે બધી નાખી લીધી છે. પછી રાજ્ય નાખ ના થાય, માથે ઉડે બહુ. બાકી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. ઘણા બધા સપોર્ટ નથી કરતા હમણાં.